તો ગાઈસ સત્યુગના તામ પર જૈન હનુમાનનું શું નામ હતું અને હનુમાન દાદાની નીચે મૂર્તિ છે એ કોની છે? વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ કિશન. આજે અમે જઈ રહ્યા છે જૈન હનુમાન. તો પછી અમે નીકળી ગયા જૈન હનુમાન દાદા દર્શન કરવા. તો પછી 4-5 કિલોમીટરના સફર કરીને અમે આવી ગયા ઝંડ. તો પછી ઝંડની નજીક આવે છે એક નદી નાળકડી. તો એની પર આગળ અમે થોડુંક ફ્રેશ થવા માટે આવી ગયેલા ગાઈસ. પછી મોરું બોરું ધોઈને આગળથી અમારે નીકળી જવાનું છે આગળના સફર. ફ્રેશ થઈને આગળ આવી ગયો. આજે ગાઈસ છે શુક્રવારના, આજે 15મી ઓગસ્ટ છે અને આજે પછી ગાઈસ અમે દર્શન કરવા માટે ઉપર જઈએ છીએ. તો ખેર અમે આવી ગઈ. તો પછી શ્રાવણ મહિનામાં દૂર દૂરથી ભક્તો હરિભક્તો દર્શન કરવા માટે આવે છે. હનુમાન દાદા નીચે પગની મૂર્તિ છે, એનું નામ છે હરિમ્બા. રાક્ષસ હતી અને 5 વર્ષ પહેલા વનની અંદર રાજ કરતી હતી. પછી હરિમ્બાએ આતંક મચાવ્યો હતો વનમાં. તો પછી હનુમાન દાદા પ્રગટ થયા અને હરિમ્બાને વશમાં કરી દીધી. પછી ઘણા બધા કહે છે હનુમાન દાદાના પગની નીચે મૂર્તિ છે શનિદેવ. તો ગાય શનિદેવ તો હનુમાન દાદાની પેટ એક યોદ્ધા હતા. ધામનું નામ હતું હરિમ્બા વન અને સમય વીતતો ગયો અને ગામનું નામ હતું જન અને જોડે હતા હનુમાન દાદા અને નામ પડી ગયું જન હનુમાન. પ્રયાગરાજ અમારો મેં બ્લોગ પતી ગયા છે. તમને બધાને જય શ્રી રામ, જય બજરંગબલી.